ચાલો મિત્રો, આજે અમારા લોગની અમે પહેલી ફિશિંગ જઈ રહ્યા છે. તો આજે જોવા મળશે તમને અમારે ફિશિંગમાં અમે શું શું કર્યું તે. જો મિત્રો, આ અમારા ગ્રુપની બોટું છે. હવે અમે આવ્યા હોલ મુકાવા. જો મિત્રો, તમે કઈ રીતે અમે હોલ મુકાવી રહ્યા છે, જો કેવી રીતે ઓજો પાણીમાં જઈ રહ્યો છે. અમારા ખલાસી મિત્રો ઓજાને પાણીમાં કેવી રીતે નાખે છે જોવો તમે. ઓજો પાણીમાં જયા બાદ અમારા સાહેબ તંડેલભાઈ અને બીજા ખલાસી ભાઈ વાયર મુકાવા ગયા. જો મિત્રો, અમારા પાટલા પણ પાણીમાં વહી ગયા છે. વાયર કેવી રીતે જાય છે તમે જોઈ શકો છો. ઓલ મુકાવ્યા બાદ અમારે મોટા સેલ્ફી લઈ લીધી. સેલ્ફી લઈ બાદ અમારા ભંડારીભાઈ કોલ્ડરૂમમાં જઈને માછલું કાઢીને માછલા પર તૂટી જ પડ્યા છે. જો મિત્રો, માછલાનું શાક બનાવીને અમારા ભંડારીભાઈ આવી ગયા છે. જમવાનું જમ્યા બાદ અમે આવ્યા હોલ ઉપરવા. જો મિત્રો, કેવી રીતે અમારા ખલાસી મિત્રો વાયર લઈ રહ્યા છે. વાયર લયા બાદ હવે આવશે પાણીમાંથી પાટલા, એ પણ તમને બતાવીશું. જો મિત્રો, પાટલા પાણીમાં નજર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આવી ગયા અમારા પાટલા. ત્યારબાદ અમારા ભંડારીભાઈ તો પાટલા પર નજર રાખીને જ બેઠા હતા અને બાંધવા માટે તૈયાર જ. પાટલા આવ્યા બાદ અમારા ખલાસી મિત્રો લાગ્યા બાઇડન પર. બાઇડન આવ્યા બાદ આવ્યો ઓજો. જો મિત્રો, કેવી રીતે તાણી રહ્યા છે અમારા ખલાસી ભાઈઓ. ઓજો પૂરો થયા બાદ અમારા તંડેલભાઈ કેબિનમાંથી આવ્યા પાછળ, એ પણ સલિંગ લઈને. અમારા સાહેબ તંડેલભાઈએ તો સલિંગ મારી પણ દીધી અને તંડેલભાઈએ કપ્પો પણ અંબાવી દીધો. હવે જોઈ શકો છો તમે જાલો કેવી રીતે ઉપર આવશે એ પણ તમને બતાવવામાં આવશે. અમારા સાહેબ તંડેલભાઈ જઈ રહ્યા છે સલિંગ મારવા, તમે જોઈ લો મિત્રો. અમારા સાહેબ તંડેલભાઈ જગદીશભાઈ જો સલિંગ લઈને ગયા અને હવે મારી સલિંગ. હવે તમને બતાવીશું કે અમારા હોલમાં કેટલા માછલા આવ્યા છે. એટલે ઉપર અમે લઈ રહ્યા છે જાલો. જો મિત્રો, જાલો અમારી બોટમાં આવી રહ્યો છે. હવે આવી ગયો જાલો બોટમાં. હવે નારી છોડવા માટે અમારા ખલાજીભાઈ તૈયાર છે. જો મિત્રો, નારી છૂટી રહી છે. હવે માછલા પણ તમને બતાવીશું કઈ પ્રકારના આવ્યા છે. જો મિત્રો, પાપલેટ વધારે નજર આવી રહ્યા છે. જો મિત્રો, આ કૌશિકભાઈ કયું માછલું લઈને બેઠા છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. પાપલેટ જોઈને અમારા ભંડારીભાઈ તો બહુ જ ખુશ થયા છે. જો મિત્રો, અને પાપલેટ પણ તમને બતાવી દઈએ. આવા અમારા નવા મિની લોગ જોવા માટે અમને ફોલો કરો, લાઇક કરો અને શેર કરો.